હેલો હેલો ક્લાસ, અવાજ સંભળાય છે? કોઈ માઇક ઓન કરીને જણાવી દેજો પહેલા, અવાજ સંભળાય છે કે? હા સર, હવે બરોબર અવાજ આવે. તારો ફોટો દેખ. અને બોર્ડમાં દેખાય છે કે પ્રકાશ પડે છે? સર દેખાય. નીચે થોડો પ્રકાશ પડે છે, બાકી ઉપર તો બધું દેખાય જ છે ને? હા સર, હવે તો બરોબર દેખાય. હા, તો ચલો આપણે થોડું ગઈ વખતે જોયું હતું થોડું રિવિઝન કરી નાખીએ અને આગળ પછી નવો ટોપિક લઈએ, બરાબર? અને હોમવર્ક જે આપ્યું હતું મેં, હોમવર્ક શું હતું યાદ છે કોઈને? હોમવર્ક કોઈને યાદ છે? એક હોમવર્ક આપેલું મેં. 5 ની વચ્ચે આવતી હતું. હા, તો સર તમે 4 અને 5 ની વચ્ચે આવતી કોઈ પણ 3 અપૂર્ણાંક સંખ્યાઓ આપી હતી. હા, તો કઈ કઈ 3 શોધી, તમે શોધી ખરી? હા સર. હા, તો બોલજો ગમે તે એક પહેલી સંખ્યા બોલો. સર પહેલી સંખ્યા એ 17/4. 17/4. બીજી? સર બીજી 18/4. 18/4. પછી ત્રીજી? સર 3 નહીં, 17 નીચે. 4. હા 4. બરાબર. હવે અને સર ત્રીજી? ત્રીજી સંખ્યા એ 19/4. 19/4. બરાબર. તો આ સાચી ખોટી કઈ રીતે જોઈશું? તો આને એના બીજા સ્વરૂપમાં ફેરવીએ તો 1/4 આવી તો નથી શકાય. આને પણ 4/16 અને 2/4. બરાબર. અને તો જોઈએ કે આ 4 થી મોટી છે ત્રણ સંખ્યાઓ અને 5 થી નાની છે, બરાબર? ત્રણે ત્રણ સંખ્યાઓ સાચી છે, બરાબર? તો હવે આપણે થોડું તો રિવિઝન કરી નાખીએ, કદાચ કોઈ છોકરાઓ પહેલા ક્લાસમાં ના જોઈન થયા હોય. અને આ વિડિયો જે છે આજનો લેક્ચર એ રેકોર્ડિંગ થાય છે, તો તમે પાછળથી જોવું હોય તો પણ જોઈ શકશો, બરાબર? તો એટલે ફરીથી આપણે પહેલું જે પહેલા લેક્ચરમાં જે ચલાવ્યું હતું એ ફરીથી થોડું રિવિઝન કરી નાખીએ. તો ચેપ્ટરનું જે નામ છે પ્રકરણનું, તે સંખ્યા પદ્ધતિ. પહેલું જ ચેપ્ટર છે. હા એ તો અહીંયા જ લટકાવે ના. 1 મિનિટ. સાક્ષી, સ્પીકર બંધ કર. સ્પીકર જ્યારે જવાબ આપો ત્યારે ઓન રાખો, પછી ઓફ કરી દો તો ચાલશે, બરાબર? હવે તમે આઠમામાં આ ભણી ગયા. આ શું છે? કોઈ કહેશે આ વસ્તુ? આ એક રેખા દોરી છે અને આ બધી 0 થી 1 2 3 ને આ બાજુ -1 -2 -3 અનંત સુધી જાય, બરાબર? તો આ શું દોરી છે? મેં કોઈને ખ્યાલ હોય તો જરા જણાવી આપો. સર સંખ્યા રેખા. હા, બરાબર. આ સંખ્યા રેખા છે. હવે આ સંખ્યા રેખા ઉપર કઈ કઈ સંખ્યાઓ આપણે મૂકી છે? તો અત્યારે દેખાય તો 1 2 3 ને આ બાજુ છે, આ બાજુ વચ્ચે 0 છે, અને આ બાજુ -1 -2 -3 રીતે અનંત સુધી જાય છે. તો આ જે લખી છે એ સંખ્યાઓ જે કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? એટલી બધી માઈનસ, પ્લસ, ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ બધી થઈને બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. વચ્ચેની સંખ્યાઓ આપણે હજી દર્શાવી નથી, બરાબર? અને વચ્ચે બધી સંખ્યાઓ ભરેલી જ છે, પણ આપણે ખાલી જે કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ જે આપણે વાપરીએ કે જીવનમાં વાપરે ને કે 1 પેન્સિલ 2 પેન્સિલ એવી રીતે, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અને એમાં જે 1 થી ગણતરી કરીએ ને 1 2 3 4 આટલાથી
આટલાથી આગળ બધી ગણતરી કરીએ 1 2 3 4 તે બધી કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ અને જેને કઈ રીતે દર્શાવાય n તરીકે બરાબર તો યાદ રાખજો આજથી n બરાબર આ રિવિઝન જ કરીએ છીએ આગલા લેક્ચરમાં આપણે આ બધું જોઈ લીધું હતું પણ આ તો ફરીથી રિવિઝન કરીએ છીએ બરાબર તો n જે છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવશે આમાં બધી 1 થી લઈને 2 3 અનંત સુધી બરાબર બીજી આવશે પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી આવશે અહીંયા શૂન્યથી આવશે બરાબર પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય હોલ નંબર્સ ઇંગ્લિશમાં કહીએ એટલે પૂર્ણ સંખ્યાઓ છે w વડે દર્શાવાય જે 0 થી આગળ બધી આવશે એટલે પૂર્ણ સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય બરાબર એ તો આપણને ખબર પડી એવી જોઈએ ખાલી શૂન્ય એડ થાય છે પૂર્ણ સંખ્યાઓમાં હવે ત્રીજી જોઈએ કે પૂર્ણાંકો જેને z દ્વારા દર્શાવાય બરાબર તો પૂર્ણાંક સંખ્યાઓમાં બધી આ જેટલી આપણે લખીને -2 -1 0 બધી પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે પૂર્ણાંક કહીએ તો પણ ચાલે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ તો પણ ચાલે બરાબર આ બધી થઈ ગઈ n w અને z તો હવે આગળ આપણે જોઈએ કે સંખ્યાઓ રેખા પર તો બધી આ પૂર્ણાંક ની સંખ્યાઓ તો દર્શાવી દીધી પણ જે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જે હતી એ હજુ જોઈ નથી તો એ સંખ્યાઓને જોઈએ હવે અપૂર્ણાંક સંખ્યાઓ જે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓમાં આવે છે બરાબર તો હવે સમય સંખ્યાઓ કઈ છે અને અસમય સંખ્યાઓ કઈ છે એકવાર જોઈ લઈએ હવે જે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ કરીને એ બંને કઈ છે વાસ્તવિક સંખ્યાઓ છે જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ છે એ કાં તો સમય હોય કાં તો અસમય હોય હવે આ જે સંખ્યાઓ આપણે અત્યારે જોઈ એ કાં તો સમય હશે કાં તો અસમય હશે બરાબર તો પેલા લખીએ વાસ્તવિક સંખ્યાઓ જોડે જોડે લખતા રહેજો એટલે શું તમને ફરીથી વાંચવું હોય તો યાદ આવે બરાબર જો લખવાનું રહી ગયું હોય તો વિડિયો આપણે રેકોર્ડ કરેલો છે ફરીથી તમે જોઈ શકશો તો રિવિઝન પણ કરતા રહેજો વિડિયો બરાબર તો અસમય સંખ્યાઓ આપણે પાછળથી ભણીશું પહેલા સમય સંખ્યાઓ જોઈ લઈએ સમય સંખ્યાઓ કઈ કહેવાય બરાબર એટલે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય પણ p અને q કેવા હોવા જોઈએ તો પૂર્ણાંક હોવા જોઈએ
જ્યાં p q પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્ય નથી, બરાબર. q કેમ શૂન્ય નથી કે q શૂન્ય થાય તો કોઈ પણ જે સંખ્યા હોય એના ભાગાકારમાં શૂન્ય આવે તો એ સંખ્યા વ્યાખ્યાયિત ના થાય, બરાબર. ગણિતમાં એ સંખ્યાનું કોઈ સ્થાન નથી, એટલે ખાલી q જે છે એ શૂન્ય ના હોવું જોઈએ, બાકી p અને q જે છે એ બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય, બરાબર. તો આવી આપણે ઉદાહરણ લઈએ તો આવી કઈ કઈ સંખ્યાઓ જે છે ઉદાહરણ આપણે જોઈ લઈએ, અને તમે કોઈ ઉદાહરણ આપતા હોય તો તમે પણ બોલો, તમે ઉદાહરણ બોલો, ચલો ગમે તે કોઈ સમય સંખ્યાઓના ઉદાહરણ આપો. સમય સંખ્યાઓના કોઈ પણ ઉદાહરણ ખબર હોય તો બોલીએ આપણે. સર 2/3 હા, 2/3 આવશે. 3/4 ચતુર્થાંશ આવશે, બરાબર. ઘણી બધી આવે, બરાબર. જેટલે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય અને પૂર્ણાંક હોય અને 0 ના હોય છેદમાં બધી સંખ્યાઓ આમાં આવશે. 22/7 પણ આવશે, બરાબર. ઘણી બધી આવશે. 22/7 આપણે પૂર્ણાંકમાં લખી શકીએ ને, 22 ઉપર પૂર્ણાંક છે, નીચે પણ પૂર્ણાંક છે, તો એ પણ આમાં આવશે, બરાબર. હવે આગળ જોઈએ કે સમાન પૂર્ણાંક સંખ્યાઓ. આ સમાન સમય સંખ્યાઓ. તો સમાન સમય સંખ્યાઓ કઈ કહેવાય? તો જેનો ગુણોત્તર સરખો જ થતો હોય, બધી સમાન. આ બધી સમય સંખ્યાઓ આપણને લાગે કે બધી જુદી જુદી છે, બરાબર. અહીંયા તો 1 છે ને અહીંયા 2 છે, બરાબર. તો અહીંયા 2 ને 4 છે, 3 ને 6 છે, 100 200 છે, પણ આ બધાનું મૂલ્ય જોવા જઈએ તો 1/2 બરાબર જ થાય. તો આ બધી કહેવાય સમાન સમય સંખ્યાઓ, જેને આપણે ગઈ વખતે સમતુલ્ય કીધું. કે સમતુલ્ય અને સમાન બંને શબ્દ ચાલશે, બરાબર. સમાન સમય સંખ્યાઓ. બરાબર. તમે જે પહેલી જે સંખ્યા છે આ બધી સંખ્યાઓને તમે 1/2 લખી શકો, બરાબર. જેના અવયવો હવે પડતા નથી, આ બધાના અવયવો પડે છે, બરાબર. તો બધાના અવયવો પાડીએ તો શું વધે? 1/2 વધે, બરાબર. તો 1/2 જે છે એમાં 1 અને 2 ને શું કહેવાય? અહીં બરાબર. અહીંયા જે પહેલી સંખ્યા હતી જેના અવયવો હવે પડતા નથી, તો અહીંયા 1 અને 2 ને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, બરાબર. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. પરસ્પર અવિભાજ્ય એટલે કે 1 અને 2 જે છે એ હવે એમના ભાગ પડતા નથી. અવિભાજ્ય સંખ્યાઓ તો આપણને ખબર છે કે જે સંખ્યાના ભાગ પડતા ના હોય, પણ 1 અને 2 એકબીજાના ભાગ પાડી શકતા નથી, તો એને પરસ્પર અવિભાજ્ય, બરાબર. તો આટલું લખી દો, તો પછી આગળ આપણે ચલાવીએ. લગભગ લખાઈ ગયું છે બધાનું, બરાબર. હવે આપણે ઉદાહરણ જે એક હતું ગઈ વખતે જોયું હતું, જે સત્ય છે કે અસત્ય, બરાબર.
તો એને ફરીથી આપણે જોઈએ. કદાચ ગઈ વખતે બે ઉદાહરણ તો આવડે, જે બે પ્રશ્નો હતા એ તો આવડે જ. આ સત્ય સત્ય ત્રીજા પ્રશ્નમાં બધાને ડાઉટ હતો, તો એક પ્રશ્નમાં ફરીથી જોઈ લઈશું. તો પહેલાથી જ જોઈ લઈએ, તો જે રહી ગયા હતા બધા પણ જોઈ લે. બરાબર. ઉદાહરણ 1 માં પહેલું છે સત્ય સત્ય કહેવાનું છે. બરાબર ને, કારણસરી. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પહેલું જે કહેવાય વિધાન એ છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન સત્ય છે કે અસત્ય છે? કોણ કહેશે? સર ખોટું. સર અસત્ય. બીજા કોઈ? બીજા કોઈનું કઈ કહેવું છે કે સત્ય છે કે અસત્ય? હા, તો તમે જે અસત્ય જવાબ આપો છે ખોટું, તો એનું કારણ શું છે? કારણ પણ જણાવો તો. સર પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે અને પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નહીં આવતો હોય. હા, બરાબર, એકદમ સાચું. પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે, પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. બરાબર, એનું કારણ થઈ ગયું. હવે બીજું જોઈએ, બીજું વિધાન. દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. ચલો આનો જવાબ શું આવશે? સત્ય કે અસત્ય? દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. સર સત્ય. હા, બરાબર. સર આ વિધાન સત્ય છે. હા, તો કારણ આપજો. સર પૂર્ણાંક સંખ્યા નીચે એક તો હે ને? હા, બરાબર, એકદમ સાચું. પૂર્ણાંક સંખ્યા હોય ગમે તે, એની નીચે આપણે એક તો લખી જ શકીએ, એટલે p/q સ્વરૂપ બની જાય. તો એને સમમેય સંખ્યા કહી શકાય. લખી શકીએ. અહીંયા z આપણે પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ લીધો તો એને z કીધું હતું. બરાબર, તો દરેક સંખ્યાને 1/z z/1 લખી શકાય. બરાબર, જે સમમેય સંખ્યા છે. હવે ત્રીજું જોઈએ. ત્રીજું નીચે લગભગ થોડો પ્રકાશ પડે તો આપણે ઉપર લખીએ. બરાબર,
દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ત્રીજું વાક્ય એમ કે છે વિધાન દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. હેલો, હવે આવે છે અવાજ? હા સર હવે આવે. બરાબર. દરેક સમય સંખ્યા એ ત્રીજું વાક્ય એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. વાક્ય પહેલા પછીની ચર્ચા કરી. તો આ વાક્ય સત્ય છે કે અસત્ય? આ વાક્યમાં ગઈ વખતે ઓછી ખબર પડેલી, તો અત્યારે ફરીથી વિચારો, ફરીથી જવાબ આપો. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સાચું કે ખોટું? કોણ કહે છે? ચલો આનો જવાબ આપો તો તમને આવડ્યું છે બરાબર એમ કહેવાય. આગળ લખ્યું એમાં જુઓ તો પણ ખબર પડી જાય, કઈ અઘરું તો છે જ નહીં. સમય સંખ્યા ઘણી બધી હોય, ખબર છે આપણને કે જેટલી p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, 1/2 2/3 ગમે તે. તો શું એ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે એમ પૂછે છે. સર લગભગ થી અસત્ય. અસત્ય, બરાબર છે. ગઈ વખતે લગભગ તમે જે સત્ય કહેલું, તો આ વખતે જવાબ તમારો સાચો છે. અને કારણ અથવા તો એક ઉદાહરણ આપો કે જે સંખ્યા સમય સંખ્યા હોય બરાબર પણ પૂર્ણાંક સંખ્યા ના હોય, એવું ગમે તે એક ઉદાહરણ આપો. સર -4/8 એ સમય સંખ્યા છે પણ પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર. તો બરાબર છે. -4/8 લઈએ તેને હજી સાદા સ્વરૂપમાં ફેરવે તો -1/2 થાય. બરાબર. આ સંખ્યા જે છે એ સમય સંખ્યા તો કહેવાય પણ પૂર્ણાંક સંખ્યા નથી. જે સમય છે બરાબર પણ પૂર્ણાંક નથી. બરાબર. તો એ ઉદાહરણ એક આપણે પૂરું કરીએ અને લખી આટલું લખવું હોય. જે ઉદાહરણ 2 જોઈએ આપણે. હવે લખી ગયું છે બરાબર. ઉદાહરણ 2 માં આપણે જે હોમવર્ક આપેલું ને એના જેવો જ દાખલો છે, પણ એમાં મેં 3 આપેલી, તો આમાં કેટલી 5 સંખ્યાઓ શોધવાની છે. જોઈએ ઉદાહરણ 2 શું કહે છે. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. બરાબર. તો જે હોમવર્કમાં તમે જે જોયું હતું, મેથડ તો તમારી મેં જોઈ નથી, પણ મેથડ આની જે કહેવાય રીત,
તો રીત આની બે રીતે ગણી શકાય. તો તમારે વચ્ચેની ખાલી કોઈ એક સંખ્યા શોધવી હોય, કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા શોધવી હોય, અપૂર્ણાંક સંખ્યા અથવા તો જે સમય સંખ્યા આપણે કીધી છે તે શોધવી હોય તો એક રીત છે. અને બીજી રીત એવી છે કે તમારે એકી સાથે બધી સંખ્યાઓ જેની 5 માંગી છે તો 5 એ 5 સંખ્યાઓ શોધી દેવી હોય તો બીજી રીત કામમાં આવે છે. બરાબર? તો વધારે સંખ્યા આપી હોય તો બીજી રીત વાપરવાની, અને એક કે બે સંખ્યાઓ કીધી હોય શોધવાની તો પહેલી રીત વાપરવાની. તો પહેલી રીત જોઈએ આપણે. કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય, બરાબર, પહેલા તો સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો શું આપણને ખબર પડે કે વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવી શકે. બરાબર, આ સંખ્યા રેખા છે. અહીંયા 1 અને આ 2, આગળ 0 અને બધું હશે. બરાબર, તો આપણે એ બધું દર્શાવવાની જરૂર નથી. અત્યારે આપણે 1 અને 2 ની જ જરૂર છે. બરાબર, 1 અને 2 જ દર્શાવે. તો આની 2 ની વચ્ચે જેટલી પણ સંખ્યાઓ આવે બધી સમય અને અસમય સંખ્યાઓ છે, પણ આપણે કઈ શોધવાની છે અત્યારે? સમય સંખ્યાઓ. બરાબર, તો કઈ રીતે શોધીશું? તો આને r કહી દઈએ અને આને s કહી દઈએ. પહેલી સંખ્યા આપણને આપી હોય એને r કહેવાનો, બીજી સંખ્યા જેને s કહેવાનો. અને જે સંખ્યા જે આપણે શોધવાની છે તો એ કઈ રીતે મળશે? તો r + s, r + s કરીશું અને ભાગે 2 કરીશું તો વચ્ચેની સંખ્યા આપણને મળી જશે. કઈ જશે વચ્ચેની સંખ્યા? આને r કીધું, અને r કીધું છે, અને આ s કીધું છે. બરાબર, તો r + s ભાગે 2 કરીએ તો વચ્ચે કઈ સંખ્યા મળશે આપણને? સરવાળો કરવાનો છે અને ભાગાકાર કરવાનો છે. બરાબર, 3/2. બરાબર, સિમ્પલ છે. બરાબર, 3/2. આ તો આપણને એક સંખ્યા મળી. બરાબર, હવે કેટલી કીધી? 5 સમય સંખ્યાઓ કીધી છે, 5. તો આપણને r અને s હવે બદલવા પડશે. r બીજો લેવાનો અને s બીજો લેવાનો, તો બીજી એક નવી સંખ્યા મળશે. સર હવે આ સંખ્યાઓની વચ્ચે શોધીએ. સર હા, સર અહીંયા કોઈ પણ સંખ્યા હોય તો પણ ભાગાકારમાં 2 જ લેવાના? હા, ભાગાકારમાં 2 જ લેવાના. આપણે બીજી મેથડ જોઈશું ને એમાં ભાગાકારમાં બદલાવ થશે. બરાબર, તો પહેલી મેથડ જે છે આપણે જોઈએ છીએ, પહેલી રીત, એમાં ભાગાકારમાં 2 જ લેવાના, એટલે વચ્ચેની સંખ્યા મળી જશે. બરાબર, પણ એક જ મળશે સંખ્યા. આ રીતમાં પહેલી જે શોધીશું વારા પરથી તો એક એક સંખ્યાઓ બધી મળશે. હવે આ બેના વચ્ચે શોધવાની છે તો આનો સરવાળો વત્તા આ બેનો સરવાળો કરવાનો અને ભાગા 2 કરી નાખવાનો. બરાબર, તો 3/2 વત્તા 2 ભાગ્યા 2 કરી દો બધા. બધા કરી દો અને આનો શું જવાબ આવે મને કહો. બરાબર, અને હું એ કરી દઉં. સર 5/2 જવાબ આવે. હજી ભાગે 2 કર્યા છે? સરવાળો પણ કરવાનો છે ને ભાગે 2 પણ કરવાના છે. આ બે સંખ્યાઓ લીધી છે આપણે, 3/2 અને 2 લીધી છે પહેલા. બરાબર, 7/4 આવશે. બરાબર, અહીંયા ખબર પડી ગઈ 7/4 કેવી રીતે આવે? બરાબર, હજી આગળ એક શોધીએ તો ખબર પડી જશે વધારે. હવે 1 અને 3/2 ના વચ્ચેની એક સંખ્યા શોધીએ તો
બેનો સરવાળો ભાગ્યા 2 બરાબર. આ કરી દો 1 + 3/2 ભાગ્યા 2. તો આનો કેટલો થશે જવાબ? જે આગળ તમે જવાબ બોલ્યા હતા એનો સુધારો કરીને બોલો બરાબર. સરવાળો જ છે, બીજું કઈ નથી. આ સરવાળો તો આગળના ધોરણમાં આવી ગયા ને બધા પૂર્ણાંક સંખ્યાઓના પૂર્ણાંકના સરવાળાની બધું. હા, તો બધા સરવાળો કરવાનો છે અને ભાગા 2 કરવાના છે. કરવાના અને +3 કરવાના બરાબર. અને ભાગ્યા 2 તો હતા જ. ઉપરનું પેલા જે પદ છે એનું કરી નાખ્યું 2 × 1 એટલે 2 + 3 એટલે 5 નીચેનું થશે ઉપર. અને ભાગ્યા 2 તો હતા જ, 2 નીચે આવી જાય તો 5/4 થઈ જાય. સરવાળાનો ના ખબર પડતી હોય તો બોલજો. લગભગ આવડવા જોઈએ પણ છતાંય ના આવડતા હોય કોઈને તો શીખવાડી દઈશું બરાબર. સરવાળા હવે આપણે કેટલી સંખ્યાઓ શોધ્યા? આ 1 2 3 હજી કેટલી છે? 5 શોધવાની છે હજી તો, એટલે હજી 2 શોધવાની છે. તો હવે ગમે તે 2 સંખ્યાઓ લઈ લઈએ, એની 2 ની વચ્ચેની શોધી કાઢીએ બરાબર. તો એક અહીંયા એક લઈએ ને અહીંયા લઈએ બરાબર. અહીંયા એક સંખ્યા છે અને અહીંયા પણ વચ્ચે એક સંખ્યા છે. તો 5/4 અને 3/2 ની વચ્ચેની સંખ્યા શોધીએ બરાબર. શું કરવાનું? 2 નો સરવાળો અને પછી ભાગ્યા 2 બરાબર. સરવાળો કઈ રીતે કરશું? પહેલા ઉપર લસા લેવાનો, નીચેના જે સંખ્યા છે 4 અને 2 નો લસા કેટલો થાય? 4 અને 2 નો લસા 4. તો નીચે 4 અને ઉપર 5 ના એમ 4 વડે ગુણે તો 2 જતા રહે એટલે 3 ને 2 વડે ગુણવા પડે એટલે 6 આવશે. અને ભાગ્યા 2 તો હતા જ. 11/4 ભાગ્યા 2 11/8 આવશે બરાબર. સરવાળાની પ્રેક્ટિસ રાખજો. સરવાળા તો આપણને આવડવા જોઈએ બધાને. 9માં આયા બરાબર. સરવાળા તો આવડવા જ જોઈએ. કઈ સંખ્યા મળી? 11/8 બરાબર. ચોથી સંખ્યા મળી. 5મી સંખ્યા શોધી કાઢીએ. 3/2 અને 7/4 ની વચ્ચેની શોધીએ બરાબર. कपड़ा ले आइए कोई बात नहीं कई 3/2 ને 7/4 બરાબર. તો 2 ના વચ્ચેની સંખ્યા શોધવાની છે. 2 નો સરવાળો ભાગ્યા 2. ફરી આનો સરવાળો કઈ રીતે કરશું? નીચે લસા લઈશું બરાબર. લસા આવશે 4 બરાબર. હવે 4 છે તો અહીંયા 2 છે. 4 વડે ગુણીએ તો 2 વધે એટલે 3 × 2 બરાબર 6 થઈ જશે. અને લસા 4 લીધું 4 ભાગાકારમાં છે તો એ નીકળી જશે એટલે ઉપર 7 એમના એમ આવશે. હવે ચાલુ છે આ તો સિમ્પલ 6 × 7 13 1/4 2 તો હતા બરાબર.
જવાબ શું હશે? 13/8. બરાબર, તો 5 એ 5 સમય સંખ્યાઓ આપણે શોધી. તો કઈ રીતે? પહેલી મેથડ થી. બરાબર, પહેલી રીત હતી જે વારાફરતી એક એક સંખ્યાઓ શોધવાની, એ મેથડ થી. બરાબર. હવે આપણે બીજી રીત જે છે એ જોઈએ. એમાં તો બધી સંખ્યાઓ એકી સાથે બધી શોધાઈ જશે. બીજી મેથડ પણ જોઈએ. તમારે એક કે બે સંખ્યાઓ શોધવાની હોય વચ્ચેની, આ રીત વાપરવાની. બરાબર, અને 5, 10, 15 એવી સંખ્યાઓ કીધી હોય શોધવાની, તો બીજી રીત આપણે જોઈએ છીએ એ વાપરવાની. રીત 2 જોઈએ. તો રીત 2 માં એવું છે કે આને તો આપણે r કહેતા હતા, r કહેવાનો, અને આને s કહેતા હતા. બરાબર, s. તો r અને s જે છે એ બંનેને જેટલી સંખ્યાઓ આપણને શોધવાની કીધી છે એમાં એક ઉમેરીએ એટલે 5 શોધવાની કીધી છે, તો 5 માં એક ઉમેરીએ તો 6 થાય. તો બંનેને 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના છે. બરાબર, તો r અહીંયા r કેટલો હતો? 1. n શું છે? તો જેટલી સંખ્યાઓ આપણને શોધવાની છે ને, જે 5 આપી છે, તો એ સંખ્યાને આપણે n કીધી છે. બરાબર, 5 + 1 કેટલા થશે? 6. અહીંયા પણ 6, એટલે 6/6 કહેવાય. બરાબર, 6/6. અહીંયા ભાગાકાર કરી નથી દેવાનું. 6/6 1 થાય તો ખબર છે. બરાબર, પણ 6/6 એમના એમ મૂકી રાખવાનું. બરાબર છે. તો હવે s જે છે એને પણ n+1 જે n + 1 અને n + 1 વડે ગુણાકાર અને ભાગાકાર કરી દઈએ. આપણે જોયું કે n + 1 બરાબર કેટલા થાય? 6 થાય. 6 વડે ગુણ્યા અને 6 વડે ભાગ્યા. બરાબર, તો જો ઉપર ગુણાકાર 2 છે, તો 6 અને 2, 6 × 2 12, 12/6. બરાબર, તો 2 જે છે એને કઈ રીતે લખી શકાય? આપણે 2 ના જગ્યાએ હવે લખવાના 12/6. 12/6 જેને 2 જ કહેવાય. બરાબર, 12/6 ને 2 જ કહેવાય. હવે અહીંયા શું લખવાનું? 6/6. એટલે આપણે જાણીએ છીએ કે એને એક જ કહેવાય. બરાબર, હવે મળી ગઈ 12/6 અને 6/6 બંને સંખ્યાઓ આપણને મળી ગઈ. તો હવે ખાલી શું કરવાનું? એક એક ઉમેરવાનું. ઉપરલી જે છે અંશમાં એક એક ઉમેરતા જઈશું અને આમાં જઈશું. બરાબર, છ માં એક ઉમેરીએ તો કેટલા થાય? 7 ભાગ્યા 6 મૂકી દેવાનું. બરાબર, 7 ને 1 8, 8/6, 9/6, 10/6, 11/6, 12/6 તો થાય. એટલે શોધાઈ ગઈ. ગણી લો કેટલી થઈ? 1, 2, 3, 4 ને 5. બરાબર, 5 એ 5 સંખ્યાઓ શોધી કાઢી ફક્ત એક જ સ્ટેપમાં. એટલે આ રીત જ્યારે વધારે સંખ્યાઓ શોધવાની હોય તો આ રીત વાપરવાની. આ રીતમાં કોઈ ખબર ના પડી હોય તો બોલી જાઓ, તો ફરીથી શીખવાડીએ. આમ સહેલી જ છે, પણ તોય ખબર ના પડી હોય તો બોલીએ. આપણને કઈ જગ્યાએ ખબર ના પડી. ઉદાહરણ છે તો તમે પુસ્તક ખોલેલું રાખજો અને એમાં પણ જોતા રહેજો. તો શું છે તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ ત્યાં આપણે ગણી છે. બરાબર,
લગભગ બધાને આવડતી જ હશે, બરાબર. તો હવે આગળ આપણે સ્વાધ્યાય ચલાવીએ. આપણે જે તાસ છે એ 8 થી 9 નો છે, બરાબર. તો સ્વાધ્યાયના લગભગ 1-2 દાખલા જોઈ લઈએ જે અંદર આવી છે, બરાબર. જે 15 મિનિટની વાર છે એટલે અત્યારથી બધા કહેવાય ને કે કંટાળી ના જશો, એકાદ દાખલો લઈ લઈએ. સ્વાધ્યાય 1.1 માં જે પહેલો પ્રશ્ન જે છે એટલે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p ભાગ્યા q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો? આ પ્રશ્ન છે, બરાબર. સ્વાધ્યાય તમે કાઢો, સ્વાધ્યાય 1.1 અને પ્રશ્ન જુઓ તમે. ચલો, પ્રશ્ન તો એકદમ સહેલો જ છે, બરાબર. કોઈ જવાબ આપવા, કોઈને આવડતો જવાબ આપ તો સર જવાબ આપો. શૂન્ય એ સમય સંખ્યા છે, કારણ કે p એ પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યેતર છે. 0/1 લખી શકાય છે અને કે શૂન્ય એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. બરાબર, બરાબર, એકદમ સાચું. જે શૂન્ય જે છે એને ભાગ્યા 1 લખી શકાય, આવી ગઈ એ સમય સંખ્યામાં એડ થઈ જાય, બરાબર. લખીએ કે હા, લખી દઈએ એનો જવાબ જે પૂછ્યો છે કે છે કે નહીં, તો પેલા કે હા છે, બરાબર. તો કેમ કે શૂન્ય ને 0/1 લખી શકાય, બરાબર. જે p ભાગ્યા q સ્વરૂપ છે, જે p ભાગ્યા q સ્વરૂપ, બરાબર છે. હવે પહેલો જે દાખલો હતો, પ્રશ્ન જે હતો અહીંયા પૂરો થાય છે, બરાબર. કઈ હતું નહીં, આ તો એકદમ ઈઝી હતું. હવે તમે જોશો તો બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એ સરખા જેવો જ છે, બરાબર. આપણે જે ઉદાહરણમાં જોયું, ઉદાહરણથી બીજો અને ત્રીજો પ્રશ્ન બે સોલ્વ થઈ જશે, બરાબર. તો બેમાંથી આપણે એક અત્યારે ચલાવીએ અને એક જે છે એ હોમવર્કમાં આપી દઈએ, બરાબર. તો લગભગ આપણે બીજો તો સહેલો જ છે, તો ત્રીજો ચલાવીએ અને બીજો હોમવર્કમાં બીજો પ્રશ્ન જે છે એ તમારે જે નોટ બનાવવાની છે મેથ્સની, પેલા કહી દઉં
કે તમે જે ક્લાસ નોટ એટલે જે છે કે ક્લાસમાં જે તમે રફ કામ માટે વાપરો છો કે તમે શીખવા માટે જે ઉપયોગ કરો છો ને એ નોટ તો ક્લાસની જ, બરાબર. પણ જે તમારી એક મેથ્સની નોટ જે બનાવવાની, બરાબર, તો એમાં સ્વાધ્યાયના જે દાખલા છે એ હું જે હોમવર્ક આપું એ અને ત્યાં ક્લાસમાં જે ચલાવું છું એ, બરાબર, ફરીથી પ્રેક્ટિસ કરીને જે નોટ જે છે ફેર નોટ એમાં લખી દેવાના અને હોમવર્ક આપું એ પણ સાથે લખી જ દેવાનું, બરાબર. તો ફેર નોટમાં બધા સ્વાધ્યાય જે છે 1.1 1.2 જેટલા બધા જેટલા આપણે પ્રકરણ ચલાવીએ એ બધા પ્રકરણના લખવા પડશે, બરાબર. અને જે હોમવર્ક આપું ને એ તો એમાંથી જ આપીશ, હોમવર્ક એમાં જ થશે, બરાબર. એટલે પ્રેક્ટિસ કરી જવાની અને લખી જવાના. અને જે નોટ જે છે તમારી આ નોટ તમે તમારા માટે બનાવજો, બરાબર. એટલે સરખી સારી રીતે લખજો અને જે પરીક્ષામાં આગળ તમે વાંચો તો એમાંથી ખ્યાલ આવે એવી રીતે લખજો, બરાબર. કારણ કે નોટ મારા માટે નથી, મારે એમાંથી વાંચવાનું નથી, મારે તો ખાલી જોવાનું છે કે તમે લખ્યું છે કે નહીં. તો પરીક્ષામાં શું તમે ચોપડી લઈને તો બેસવાના નથી, ચોપડી તો બહુ મોટી છે, બરાબર. મોટી ચોપડી એટલી બધી તમે કઈ રીતે તમે ફરીથી વાંચશો, એમાંથી રિવિઝન તો નહીં થાય. એમાંથી તમે આવી રીતે નોટ્સ બનાવે છે પોતાની તો ઝડપથી રિવિઝન થઈ જશે. 5-10 દિવસમાં આખો જે વિષય હોય આખા વર્ષનો કે આખા સેમેસ્ટરનો તમે વાંચી શકો પોતાની નોટ્સમાંથી. એટલે પોતાની નોટ્સ બનાવજો, આ એક કહેવાય સ્માર્ટ વર્ક કહેવાય, બરાબર. અત્યારે તો તમને બધું આવડે જ જે ચલાવ્યું એ, બરાબર. પાછળ તમે ભૂલી જશો તો તમે લખેલું હશે તો જ તમે એ ફરીથી રિવિઝન કરી શકો, બરાબર. તો તમારી એક સારી નોટ બનાવજો જે તમને પરીક્ષામાં કામમાં આવે, બરાબર. જે હું લખવાનું કહું છું એના માટે લખવું એ વસ્તુ અલગ છે, પણ એ વસ્તુ આખરે તો તમારા માટે જ છે, બરાબર. તમે નોટ બનાવજો અને સારી રીતે બનાવજો જે તમે સરખી રીતે વાંચી શકો ફરીથી. બીજો દાખલો હોમવર્કનો છે એ આ ઉદાહરણ લખીને આ ઉદાહરણ કે આ પહેલો જે પ્રશ્ન છે એ લખીને નીચે ઉદાહરણમાં કે હોમવર્કમાં લખી દેજો. ઉદાહરણ નથી લખવાના નોટમાં, ઉદાહરણ તો તમે જે ક્લાસ નોટ કહેવાય ને એમાં હું ગણાવું છું તો ઉદાહરણ ક્લાસ નોટમાં હશે અને આજે થોડા પ્રેક્ટિસ કરીએ છીએ એ પણ ક્લાસ નોટમાં લખજો સાથે. તો બીજી વાર તમે પેલામાં લખશો તો દાખલો આવડી જશે, બરાબર. કોઈને કોઈ ડાઉટ હોય આ વસ્તુ કીધી એમાં તો કહેજો. બીજું જોઈએ જે બીજાના જેવું જ છે 3/5 અને 4/5 વચ્ચેની સમય જોઈ લઈએ. હા, તો 10 મિનિટ વાર છે, બરાબર. તો અહીંયા પતી જશે, બરાબર. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. હવે ત્રીજો જે પ્રશ્ન છે એમ કહે છે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા જે બીજી રીત હતી એ વાપરીશું કારણ કે 5 શોધવાની છે તો એક થી તો દાખલો ખૂબ જ લાંબો થઈ જશે, બરાબર. તો બીજી રીત છે એ વાપરીશું, બરાબર. પરીક્ષામાં તમે કોઈ પણ રીત વાપરી શકો. આ રીત વાપરશો ટાઈમ તમારો બચી જશે. બીજી રીતનો આપણે પહેલા સંખ્યા રેખા દોરી દઈએ. અહીંયા લઈએ 3/5, અહીંયા લઈએ 4/5. આને r કહી દઈએ, પેલાને r કહી દઈએ અને આને s કહી દઈએ, બરાબર. તો હવે આપણને ખબર છે જે સૂત્ર અહીંયા n બરાબર કેટલા થશે? n બરાબર એટલે 5 કીધા છે, 5 શોધવાના છે. n બરાબર થશે 5, બરાબર. તો જે અહીંયા જે 3/5 ની જગ્યાએ આપણને એક નવું એટલે એની વેલ્યુ તો આપી જ થશે, એની જે મૂલ્ય 3/5 જ થશે, એની જગ્યાએ
એનું આપણે શું કહેવાય બીજું સ્વરૂપ લખીશું, જે આપણને ડાયરેક્ટ સરવાળો કરીએ તો બીજા પદ મળી જાય, બરાબર? એને કઈ રીતે લખીશું? તો r ગુણ્યા n + 1 ભાગ્યા n + 1. તો આ સૂત્ર આપણે જોયું હમણાં, n + 1 વડે ગુણવાનું અને n પ્લસ વડે ભાગી દેવાનું. કોને? r ને અને s ને બંનેને. તો કરીએ. n + 1 કેટલા થશે? 6. બરાબર ને? તો 6 × 3 18 અને 5 જે છે એ નીચે આવશે. પાંચ ભાગ્યામાં હતા એ નીચે આવશે, એટલે 5 × 6 થશે. છ પંચું 30 એટલે 18/30 થશે, બરાબર? હવે એવી રીતે s ની નવી કિંમત પણ શોધી લઈએ. ચાર ગુણ્યા 6 24, બરાબર? 6 નીચે જતા રહેશે એટલે આવશે 24/6 નહીં 5 નીચે જશે, 5 24/30, બરાબર? તો અહીંયા લખી દઈએ આપણે 4/6 ની જગ્યાએ 24/30. કોની બરાબર છે? 4/5 ની બરાબર. અહીંયા 18/30 કોની બરાબર? 3/5. બરાબર? 18/30 અને 24/30 આપણે જે સૂત્ર હતું n પ્લસ વડે ગુણવાના, n + 1 વડે અને n + 1 વડે ભાગવાના, બરાબર? તો અહીંયા હવે જોઈશું આપણે, ખાલી હવે એક એક ઉમેરતા જઈશું, બધા પદ મળી જશે બરાબર. 18 પછી 19 પછી 20, નીચે 30 તો મૂકવાના છે, 30 એમના એમ જ રહેશે, 30 એમના એમ જ રાખવા. 21/30, 22/30, 23/30 અને 24/30 તો હતા જ. કઈ પાંચ સંખ્યાઓ મળી આપણને? 1 2 3 4 અને 5, બરાબર? પાંચે પાંચ સંખ્યાઓ આપણને મળી ગઈ, બરાબર? તો આ રીત આવડી ગઈ, બધાને આવડી ગઈ ને? ના આવડી હોય બરાબર તો પ્રશ્ન કોઈ હોય તો પૂછો, છતાંય વિડીયો ફરીથી જોવો હોય તો અપલોડ કરીશ આજે હું, વિડીયો ફરીથી જોઈ લેજો. અને ઉદાહરણ પણ આપણે ગણાવ્યું છે, તો ઉદાહરણમાં જુઓ તો ઉદાહરણમાં પણ જોઈશું. અત્યારે કોઈ ડાઉટ હોય તો અત્યારે જ પૂછી લો. આવડી ગઈ? કોઈને ના ખબર પડી હોય એ બોલો, અને આવડી ગયું હોય એ પણ બોલો, બરાબર? સર આવડી ગઈ. હા બસ આવડી ગઈ. સર હા સર કાલે પણ આ જ ટાઈમે લેક્ચર હે ને? કાલનો ટાઈમ હું સરને પૂછું, લગભગ આ ટાઈમ હશે, 8 થી 9 નો આપણો ટાઈમ હશે, બરાબર? કાલે આપણે વિજ્ઞાનમાં ફિઝિક્સ લઈશું, બરાબર? ગતિ 8મું ચેપ્ટર જે છે તમારું, 8મું પ્રકરણ હશે વિજ્ઞાનમાં, જે મને ફિઝિક્સ નો ભાગ, જે ભૌતિક વિજ્ઞાન કહેવાય, મારા વિજ્ઞાનમાં 3 ભાગ પડે, ખબર છે?
જે રસાયણ વિજ્ઞાન આવે, ભૌતિક વિજ્ઞાન આવે અને એક આવે બાયોલોજી જે જીવ વિજ્ઞાન. તો એમાંથી ભૌતિક વિજ્ઞાનનો પાર્ટ મારામાં છે, તો હું એ ગતિનું ચેપ્ટર લઈશ પહેલું આવતીકાલે 8 થી 9 માં જશે લગભગ. બરાબર. જો કદાચ ચેન્જ કરવાનું થાય તો તમને 8 વાગે આજુબાજુ અથવા 8 વાગે પહેલા જ કહી દઈશ કે મારું લેક્ચર પછી છે તો. બરાબર. નહીં તો 8 વાગે તૈયાર જ રહેજો. 8 વાગે હશે. સર થોડો ટાઈમ લેટ રાખો ને. પણ મારે 10મામાં અને વિજ્ઞાનના ગણિતના બીજા પણ લેક્ચર હોય છે. બરાબર. ટાઈમ 9 નું વાગે કેમ રાખો સર? 8 વાગે તો સેટિંગ નહીં થતું. સરે ત્યાંથી મને ટાઈમ ટેબલ જે આપ્યું છે તો મારે પણ જે કહેવાય ને ફોલો કરવું પડે. સવારની સ્કૂલ હોય તો 8 વાગે તો લેક્ચર. તમારે 8 વાગે બીજા કોઈ લેક્ચર તો હોતા નથી તો અમે. ના સર 8 બરાબર. વાગે નહીં હોતા. સવારની સ્કૂલ હોય તો 8 વાગે તો ક્લાસ ચાલુ થઈ જ જાય બધા. 8 વાગે તો કઈ વહેલું ના કહેવાય. અને ગણિતનું ને એ બધું ભણવું હોય તો 8 વાગે જ ભણાય સવારે, તો યાદ રહે. પછી પાછે 10 11 બપોરે ભણશો તો એ બધું જલ્દી યાદ ના રહે, ભૂલી જવાય 1-2 દિવસમાં. આ તમને યાદ રહેશે ટ્રીકથી. બરાબર. એટલે આપણે ગણિત અને વિજ્ઞાન કોઈ પણ સબ્જેક્ટ સવારે 8 થી 9 માં લેવાનું રાખીશું. સરને હજી ટાઈમ ટેબલ બનાવે છે. બરાબર. 10માના પણ ક્લાસ 8 વાગે ચાલુ થઈ જ જાય છે અહીંયા ઓનલાઈન બધા. બરાબર. તો અહીંયા સુધી રાખીએ. ચલો મળશું કાલે. અને જે હોમવર્ક જે છે અંદર કરતા રહેજો અને સ્વાધ્યાયની નોટ બનાવતા રહેજો. બરાબર. સર આજનું હોમવર્ક હા, તમને જે મેં ક્વેશ્ચન 2 આપ્યો ને, જે ક્વેશ્ચન 2 હોમવર્કમાં લખ્યો છે જુઓ, એ જ લખવાનું છે. હા, બસ આટલું જ. પણ આવડવું જોઈએ. તમારી નોટમાં લખવાનું છે તમારી રીતે. હોમવર્ક થોડું હશે પણ તમને આવડે ને એવી રીતે લખજો. અત્યારે શરૂઆતમાં થોડું સર ડાયરેક્ટ સ્વાધ્યાયથી લખવાનું કે ઉદાહરણથી ચાલુ કરવાનું? હા, તો જુઓ તમારે જે નોટ બનાવવાની છે ઉદાહરણ આપણે અહીંયા ક્લાસમાં બધા ગણાવીશું. ઉદાહરણ નહીં લખો તો ચાલશે. ડાયરેક્ટ તમારે સ્વાધ્યાયથી ચાલુ કરજો. જે ક્લાસ નોટ જે છે, ક્લાસ નોટ અત્યારે તમારા જોડે જે નોટ છે એમાં ઉદાહરણ લખવાના છે. ઉદાહરણ હું ચલાવું એ ક્લાસ નોટમાં જે ક્લાસમાં જે પાટિયા ઉપર જે લખું ને એ બધું લખવાનું. જે તમારી જે ફેર નોટ જે કહેવાય, બરાબર, એમાં સ્વાધ્યાયના લખજો બધા. એટલે તમારે જે રિવિઝન કરવાનું થશે ને, એટલે તમારે સ્વાધ્યાયનું રિવિઝન કરવાનું હશે એટલે તમે તમારી ફેર નોટમાંથી જોજો. અને ઉદાહરણનું રિવિઝન કરવાનું હશે ને તો તમારી ક્લાસ નોટમાંથી ઉદાહરણ રિવિઝન કરી દેજો. બરાબર. ચલો હવે કોઈ પ્રશ્ન હોય તો. નથી ને? તો ચલો કાલે મળીશું 8 વાગે. અત્યારે મારે 10મામાં લેક્ચર છે. બરાબર. તો ત્યાં જઉં છું. હવે કાલે મળીશું. બરાબર. હા સર. હા, બાય. બાય.